રબારી એટલે એક સમાજ નહીં, રબારિયત એટલે બીજાને જીવાડવાની વાત, રબારી એટલે બીજાને રોટલા આપવાની વાત, રબારી એટલે નાના ઘરમાં રહેનાર હજારો માણસોને. સાહેબ અત્યારે તમે જુઓ કેવા મોટા મંદિરો છે, ત્યાં ઘડિયાળના કાંટે ટાઈમ હાલે છે, 1:30 વાગે એટલે જમવાનું બંધ છે. અડધી રાતે ક્યારેક રબારી સાથે બીજા જ્ઞાતિના માણસો આવે ને, હુદર ચકુભાઈ, ત્યારે લોકો એમ કે ભાઈ 10 સાડા 11 વાગ્યા, આપણે દૂધરેજ જવું છે, મેસરિયા જવું છે, દૂધઈ જવું છે, એક કામ કરી આપણે જમીન જઈએ. અને ત્યારે રબારી 56 ની છાતી કરીને એમ કે ભાઈ આ તો મારા વડવાળા દેવનું ધામ છે, અહીંયા અમારે ઘડિયાળનો કાંટો જોવાનો નથી, અમારે તો દરવાજે ટકોરા પડે અને જય વડવાળાનું નાદ થાય, ત્યાં તો રોટલો પણ મળે અને મારા વડવાળા દેવનો ઓટલો પણ મળે. આ જે પરંપરા છે ને જીવતી ને જાગતી રાખવા માટે આપણે સૌ વિચારોથી સમૃદ્ધ બનીએ, વ્યસનથી દૂર રહીએ, ફેશનથી દૂર રહીએ. મા બાપ, ધર્મ, પરંપરા અને સનાતન તરફ આપણું જીવન હંમેશા માટે ધબકતું રહે એવી પ્રાર્થના.